અમારે તકલીફ એ છે કે ખેતરમાં થાંભલા નમી ગયેલા છે. આ ચોમાસામાં થાંભલા જો પડી ગયેલા, 3 ફેસ લાઈન છે, જો મજૂર ખેતરમાં હોય ને થાંભલા પડે, વાયરો પડે તો મજૂર મરી જાય કે કંઈ દુર્ઘટના ઘટે, એનું જવાબદાર કોણ રહેશે? અમારી એક જ માંગ છે કે ચોમાસા પહેલાં તમે આવીને થાંભલા સીધા કરો, વાયરો ઊંચા લઈ લો. અમારા ટ્રેક્ટરો તેથી છરકી નહીં શકતા. અમે ઉપર ઊભા રહીએ તો વાયર પકડી લેવાય એવી પોઝિશન થઈ ગઈ છે. અમે જીબીની એક જ માંગ છે. અમે હરિયે ઘડીએ જઈએ છીએ જીબી માટે કે માણસો નહીં મળતા, કાલે મોકલું, પરમ દિવસે મોકલું એવું કહે છે ને અમને હરિયે ઘડીએ ધક્કા ખવડાવે છે જીબી. એટલે અમારી એક જ માંગ છે કે તમે ચોમાસા પહેલાં આવીને વાયરિંગ ઊંચું કરી જાઓ તો બહુ સારું છે. નહીં તો કોઈ બનાવ બની જશે, એની જવાબદારી કોણ રહેશે? અત્યારે તમે કેવી રીતે ખેતી કરો છો? વાયરો કેટલા ફૂટ નમી ગયેલા છે? હવે વાયરો નમી ગયેલા છે, 6 થી 7 જ ફૂટ ઊંચા છે વાયર. એમાં પકડી લઈએ, ઊંચા થઈ જાય ને તો પકડી લઈએ એટલા વાયર નીચે આવી ગયા છે. અમે બીજાના ખેતરમાંથી ઊભા પાકમાંથી નહીં જવા દેતા, તે બી બેરે બેરે અમને રસ્તો આલે છે. બીજા ખેતરવાળા તે છોકરા છે એમનું, ને તો રસ્તો અમારા કને છે જ નથી, કોઈ રસ્તો નથી અમારા કને. જીબી વાળા એવું કહે છે અમારા કને માણસો નથી, અમે કાલે મોકલીએ, પરમ દિવસે મોકલીએ. અમને ધક્કા જ ખવડાવે છે જીબી વાળા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.